નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ 2025ની અંદર તમે સારામાં સારું એવું મેથડ આ એપ્લાય કરશો તો તમને સારામાં સારું એવી ખબર પડશે, એટલે એકાઉન્ટની અંદર સારામાં સારી તમારી તૈયાર થશે। એકાઉન્ટનો આખો રોડ મેપ આ વિડીયોની અંદર આપણે જોવાના છે, એટલે કે આખા વર્ષ દરમિયાન તમારે કેવી રીતે તૈયારી કરવાની છે, કયું પ્રકરણ હાર્ડ છે, કયું પ્રકરણ ઇઝી છે, તમામ ચર્ચા કરવાના છે। આ ટિપ્સથી તમે 100માંથી 100 A1 ગ્રેડ મેળવી શકો છો, બરોબર છે। તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી એ આ વિડીયોને માધ્યમ આપણે દ્વારા જાણીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે ચેપ્ટર જોઈ લઈએ। પહેલાં તો ભાગ નંબર 1 પાર્ટ તમારા 2 ચોપડીઓ છે, બરોબર। એની અંદર પાર્ટ નંબર 1ની અંદર આ બધા ચેપ્ટર આવશે: ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ભાગડીનું મૂલ્યાંકન। દેખો જે પહેલું જે છે ભાગીદારી વિષય પ્રવેશ, એની અંદર હું તમને વાત કરું તો જે 11 દાખલા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના 11 દાખલા છે। તમે આટલું કરી દીધું ને તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, બરોબર। આટલું ખાલી કરી દેજો એટલે એમાંથી જ આવશે, કોઈ મોટા દાખલા કરવાની જરૂર નથી, ખાલી તમારે નાના દાખલા કરવાના છે। કયા? ઉદાહરણ 1 થી 11 કરવાના છે, બરોબર। અને સ્વાધ્યાય પ્રશ્ન 3ની અંદર 1 થી 11 કરવાના છે। બસ આટલું કરી દીધું તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે, એટલે તમને 3 માર્ક્સના દાખલા તમારા કવર થઈ જશે। અને સેક્શન એ બી કરી દેજો। હવે દેખો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો પ્રેક્ટિસ કરશો, જેટલી તમારી પ્રેક્ટિસ હશે એવા તમારે જવાબ આવી જશે। જો તમે ધોરણ 11ની અંદર ભણતા હતા અને તમારે જવાબ નહોતા આવતા તો આની અંદર પ્રેક્ટિસ કરજો કે જેથી જવાબ આવી જાય। અને જવાબ ના આવે તો કંઈ નહીં, કે જો તમે એવરેજ સ્ટુડન્ટ હોય કે 50-60 માર્ક્સ આવતા તો તમારે કોશિશ કરવાની કે તમારે અકાઉન્ટની અંદર 70 થી 80 આવે, બરાબર છે। તો તમારે શું કરવાનું? એન્ટ્રી તૈયાર કરી દેવાની, હવાલા તૈયારી કરી દેવાના, બરોબર। એક દાખલો નીચોડીને રસ નીકળી જાય ને એવી પ્રેક્ટિસ કરવાની છે, બરોબર। પછી આપણે જો ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એની અંદર સ્ટેપ વાઇઝ એની અંદર બી એકદમ ઇઝી જ છે, 2-3 રીતો છે, બરોબર। અધિક નફાવાળી, અધિક નફાની મૂડીકૃત નફાની રીત, એ બરોબર, એ 2-3 રીતો છે, એ તમારે કરી દેવાની। સૂત્ર આધારિત છે, સૂત્ર આવડશે તો આવડી જશે, એકદમ ઇઝી ચેપ્ટર છે એ બી, બરોબર। અને ભાગીદારી પુનર્ગઠન, આના જેવું ઇઝી ચેપ્ટર તમને ક્યાંય જ નહીં મળે, બરાબર। ખાલી તમારે 2 સૂત્રો યાદ રાખવાના છે, એક તો ત્યાગનું સૂત્ર અને એક લાભનું સૂત્ર। આની અંદર તમને કંઈ ખબર પડશે નહીં, બરાબર। આ એક સમરી ટાઈપ વિડીયો કહી શકાય, કયું ઇઝી ચેપ્ટર છે, કયું હાર્ડ ચેપ્ટર છે, એવું તમને કોશિશ કરું છું મારી રીતે, બરાબર। આ એકદમ ઇઝી ચેપ્ટર છે, તમે આની અંદર ફૂલ માર્ક્સ મેળવી શકશો, બરાબર। ભાગીદારીનો પ્રવેશ, આ બી એક જે આના જેવું છે, સિમિલર ચેપ્ટર છે, આના જેવું તમારે જે આન્સર હશે એ બંને બાજુ મિલાવવા પડશે, એટલે કે બંને બાજુ સેમ આપણે જવાબ આવે એવી રીતે બંને બાજુ ઉદાહરણ અને જવા બાજુ સેમ જવાબ આવવા પડશે। ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારી નિવૃત્તિ મૃત્યુ, આ બંને જે ચેપ્ટર છે ને સેમ છે, કેમ? એકબીજાને લગતા છે, એટલે એક ચેપ્ટર આવડશે એટલે ઓટોમેટિક બીજું ચેપ્ટર આવડી જશે। અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ બી એક ઇઝી ચેપ્ટર છે, બરોબર। આમ નોંધના આધારે છે, જો તમે 11માંની અંદર તમારો આમ નોંધનો પાયો પાકો બન્યો હશે તો આપણી ગેરંટી છે તમને આ ચેપ્ટર આવડશે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 1ની અંદર તો હું તમને પૂરેપૂરા માર્ક્સ તમારે મેળવવાના હોય ને એમાં એક પણ માર્ક્સ ના જાય એવું કહું તો એક તો આની અંદરથી એક પણ માર્ક્સ ના જવો જોઈએ, પછી એક આની અંદરથી બી એક પણ માર્ક્સ ના જવો જોઈએ, આની અંદર બી એક પણ માર્ક્સ ના જવો જોઈએ, અને આની અંદરથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં। આ ભાગ નંબર 1 કેટલા? આ 1, આ 2, આ 3, આ 4, બરાબર। કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ ના જવું જોઈએ એવી આપણે તૈયારી કરવાની છે। બીજા 3 ચેપ્ટર તમારી તૈયારી ઉપર જે તમે જેટલી પ્રેક્ટિસ કરી છે એ બીજા 3 ચેપ્ટર તમારું ડિસાઇડ કરશે પ્રેક્ટિસ ઉપર, ઓકે। હવે વાત કરીએ ભાગ નંબર 2ની। ભાગ નંબર 2ની જે ચોપડી છે પાર્ટ નંબર 2, એની અંદર ચેપ્ટર નંબર 1 છે શેરમૂડીના હિસાબો, બરાબર। શેરમૂડીના હિસાબો એ જે છે એ બી આમ
આમનોંધ છે, બરાબર. આમનોંધ જેટલી તમારી પાકી એટલા તમને દાખલા આવડશે. ડિબેન્ચરના હિસાબો એની અંદર બી આમનોંધ આવશે. કંપનીના વાર્ષિક હિસાબો આની અંદર જે 12 કે 13 માર્ક્સનો જે દાખલો આવે છે એની અંદર ઇઝી છે. એની અંદર શું છે? ફોર્મેટ છે, ખાલી ફોર્મેટ અને સૂત્ર છે થોડું, બરાબર. એ તમને આવડી ગયું ને તો બસ બાપુ તમારે ખાલી તૈયાર કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ફોર્મેટ એક તો યાદ રાખવાનું છે અને દાખલાની પ્રેક્ટિસ કરવાના છે. આની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે, એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં, બરાબર. પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર વિશ્લેષણ અને રોકડ પ્રવાહ પત્રક, બરાબર. આની અંદર બી તમારે એક પણ માર્ક્સ ના જાય એવું તમારે કામ કરવાનું છે, બરાબર. રોકાણોની પ્રવૃત્તિ, આમાં 3 પ્રવૃત્તિઓ આવે છે: રોકાણોની પ્રવૃત્તિ, કામગીરીની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ, બરાબર. એની અંદર રોકાણોની પ્રવૃત્તિ, કામગીરીની પ્રવૃત્તિ પૂછાતી હોય છે. એની અંદર બી ફોર્મેટ છે, બરાબર. એ ફોર્મેટ દ્વારા તમે ચાલશો તો તમારે એક પણ માર્ક કપાય નહીં. હિસાબી ગુણોત્તર વિશ્લેષણ, આની અંદર બહુ બધા સૂત્રો છે એટલે તમારે પહેલાંથી જ પ્રેક્ટિસ કરવાની છે, સૂત્રો યાદ રાખવાની, બરાબર. બહુ બધા સૂત્રો છે, બરાબર છે. અને એકદમ ઇઝી ચેપ્ટર એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, આમાંથી એક બી માર્ક્સ જવો જોઈએ નહીં, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે ભાગ નંબર 2 છે તમારો એકદમ ઇઝી જ છે. જોવા જઈએ તો એક તો આ બી ઇઝી છે, આ બી ઇઝી છે, બરાબર. 4 ચેપ્ટર ઇઝી છે. કદાચ તમને હાર્ડ લાગશે તો આમનો દ્વારા ચેપ્ટર તમને હેરાન કરી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આ વાત થઈ એક આપણા બધા ચેપ્ટરોની, કેવી રીતે આપણે જોઈ લીધા હાર્ડ ઇઝી. ઓકે, હવે હું તમને એડવાઇસ આપી કે કેવી રીતે તૈયારી કરવાની છે. તો પહેલાં તો આપણે હું તમને બતાવી દઉં પેલું કેવી રીતે શું કરવાનું છે, કયા મહિનામાં કેટલા ચેપ્ટર કરવાના છે. ઓકે, તો જો આ એક તમને આ એક નક્કી કરી આપશે કે કયા મહિનામાં કયું ચેપ્ટર પૂરું થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલે છે જૂન, બરાબર. જૂન મહિનાની અંદર આપણે એકાઉન્ટની જ ખાલી વાત કરીએ છીએ અત્યારે. એકાઉન્ટની અંદર પહેલું અને બીજું પૂરું થવું જોઈએ, એટલે કે બીજું અપૂર્ણ. પણ તમારે શું કરવાનું છે? એક મહિનો આનાથી આગળ ચાલવાનું છે. એટલે કે આની અંદર જૂન મહિનામાં પહેલું બીજું બતાવો તો તમારે મે મહિનામાં પહેલું બીજું ફિનિશ કરી દેવાનું છે. આની અંદર એક મહિના પહેલાં તમે ચાલશો તો તમારો અભ્યાસક્રમ ડિસેમ્બરની અંદર પતી જશે, એ આપણી ગેરંટી છે, બરાબર. આની જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય ને તો લઈ લેજો, બરાબર. આની PDF હું તમને નીચે આપી દઈશ, પણ એની લિંક અડધાને નહીં ખુલે, એટલે હું તમને કહું છું એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એટલે તમને અકાઉન્ટનું આની અંદર મળી જશે. અને જો બીજા બધા વિષયોનું આપણે બધાનો રોડ મેપ બનાવીશું એની અંદર તમે બી સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓકે, અત્યારે હાલ એકાઉન્ટનું લઈ લો, બરાબર. જૂન મહિનાનું, જુલાઈ મહિનાનું. ઓકે, એટલે તમને ખબર પડે કે કયા મહિનામાં મારે કયું ચેપ્ટર ફિનિશ કરવાનું છે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો ચલો વિદ્યાર્થી આપણે ટોપિક ઉપર આવી જઈએ. આપણે એ જોઈ લીધું પહેલાં કે કયા ચેપ્ટર હાર્ડ છે, ઇઝી છે. પછી મેં તમને એ કહી દીધું કયું ચેપ્ટર ક્યારે પતાવવાનું, કેટલા મહિનામાં પતાવવાનું. ઓકે, અને હવે આપણે વાત કરવાના છીએ કે એક ચેપ્ટર એટલે કે દરેક જે ચેપ્ટર છે એને તૈયાર કેવી રીતે કરવાના છે, એની એક મેથડ તમારે બનાવવાની છે. તો જો અહીંયા દરેક ચેપ્ટર વાઇઝ તમારે એક મેથડ બનાવવી પડશે કે તમારે ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો એ મેથડ આવી રીતે તમારે બનાવવું પડશે. પહેલાં તો ચેપ્ટરને શીખવાનું, બરાબર. તમે જ્યાં પણ શીખતા હોય, તમારા ટ્યુશનની અંદર શીખતા હોય, યુટ્યુબના ચેનલના માધ્યમ દ્વારા શીખતા હોય કે આપણી ચેનલ ઉપર હું તમને ધોરણ 12 કોમર્સના લગતા વિડીયો બનાવીશ, બરાબર. એવું નથી બનાવીશ, પણ જેવું જોઈએ ને એવો સપોર્ટ નથી મળતો, બરાબર. બનાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, જોજો ચેપ્ટરને તમારે શીખી લેવાનું. ગમે તે તમે યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા શીખતા હોય કે તમારા ટ્યુશનમાં શીખતા હોય, સ્કૂલમાં શીખતા હોય, બરાબર. પણ હું તમને એવું શીખવીશ કે ગમે તેથી શીખતા હોય ત્યારે એક જગ્યાથી શીખશો. ઓકે, એટલે તમારે મેથડ ના બદલાય. ઓકે, પછી તમને બીજું શીખી લો ને પછી તો શું નોટ્સ બનાવવાની, એટલે કે એની શું શીખવાડ્યું, એટલે કે કેટલા દાખલા શીખવાડ્યા, એની થિયરી લખવાની. ભાઈ આને આ વ્યાખ્યા શીખવાડી તો આપણે આ વ્યાખ્યાને યાદ કરી લઈએ. ભાગીદારીની વ્યાખ્યા શીખવાડી તો ભાગીદારી પેઢીની વ્યાખ્યા શું આવે છે એ આપણે નોટ્સની અંદર નોટ ડાઉન કરેલી હોય તો છેલ્લા દિવસે તમારે વાંચવાનો તકલીફ પડશે નહીં. એ બધી નોટ્સ લખવી પડે, બરાબર. તો તમને આઈડિયા રહે. સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા આ તમારે ગણવાના, બરાબર. એ બી તમારે નોટ્સની અંદર નોટ ડાઉન કરી દેવાના, બરાબર. અને છેલ્લે ત્યારબાદ સ્વાધ્યાયના સેક્શન A અને B તમારે તૈયાર કરવું. બસ આટલા સ્ટેપ તમે અપનાવી દીધા ને તો આપણી ગેરંટી છે કે બધા ચેપ્ટર મેં તમને જે બતાવ્યા ચેપ્ટર ભાગ 1 ને ભાગ 2 બધા ચેપ્ટર આવી રીતે તૈયારી કરશો તો આપણી ગેરંટી છે કે તમને કોઈ કચાશ રહેશે નહીં. બધા ચેપ્ટર આસાનીથી એકદમ ઇઝી રીતે આવડશે, બરાબર. આ એક ફ્લો ચાર્ટ છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. દરેક ચેપ્ટરને આવી રીતે તૈયારી કરવાની છે. ચેપ્ટરને શીખવાની, નોટ્સ બનાવવાની, નોટ્સની અંદર સ્વાધ્યાયનું ઉદાહરણો
તમામ દાખલો આવવો જોઈએ. અને હું તમને એક એડવાઇસ આપીશ કે બધા શું કરે, ગાઈડના વધારાના દાખલા ગણશે, પ્રેક્ટિસ બુકના વધારાના દાખલા ગણશે. એ ના ગણશો. એની જગ્યાએ તમે શું કરો, ધારો કે તમે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ગણી લીધા, બરાબર, તો હવે તમારે પ્રેક્ટિસ કરવી છે, તો ગાઈડના વધારાના દાખલા ના ગણશો. એની જગ્યાએ PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન તમને મળી જશે 2018ના, 2019ના, બરાબર. એના ક્વેશ્ચન તમે સોલ્વ કરો, બરાબર. એની જગ્યાએ મારું એવી એડવાઇસ રહેશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ જોઈ લઈએ. આ લાસ્ટ છે, બરાબર. પછી તમે આ વિડીયોને છોડીને જઈ શકો. ઓકે, જે છેલ્લે સુધી બન્યા રહ્યા એમને ખૂબ જ લાભ થયો હશે. ડિસેમ્બર સુધી આખો સિલેબસ તમારે તૈયાર કરી દેવાનો છે, એ તો મેં તમને પહેલાં જ કહી દીધું છે, બરાબર. એટલે તમે પાછળના 2 મહિનાની અંદર પેપર પ્રેક્ટિસ કરી શકો છો અને તમારા વીક પોઈન્ટને સુધારી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમારે પેપર પૂરું ના થતું હોય તો એના માટે છે પેપર પ્રેક્ટિસ. જેટલી તમારી પેપર પ્રેક્ટિસ હશે એટલું વહેલા પેપર પૂરું થશે. અને અડતાને કેવું હોય કે મારે અકાઉન્ટ અને સ્ટેટની અંદર વધારે બીક હોય બધાને કે અકાઉન્ટની અંદર સ્ટેટની અંદર પેપર પૂરું નહીં થતું, તો એના જ માટે કહું છું કે ડિસેમ્બર સુધી તમારો આખો સિલેબસ પૂરો થઈ જવું જોઈએ, મસ્ત રીતે નોટ્સ ક્લિયર થઈ જવા જોઈએ, મસ્ત રીતે તમારા બધા દાખલાના કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. અને પછી તમારે છેલ્લા 2 મહિનાની અંદર તમારે પેપર પ્રેક્ટિસ અને જે તમારા વીક પોઈન્ટ છે, જે ચેપ્ટર તમને અઘરું લાગે છે એ ચેપ્ટર ઉપર તમારે મથવાનું છે, એ તમારું પાકું થઈ જાય છેલ્લા 2 મહિનાની અંદર. ઓકે, એ તમારું. અને જે ટોપર હોય ને એને વીક પોઈન્ટ શું હોય ખબર છે? સેક્શન A એન્ડ B. આની અંદર જ માર્ક્સ જતા હોય. અને ખાસ કરીને સેક્શન બી જે છે ને એ વિદ્યાર્થીનો માર્ક્સ લઈ જાય, બરાબર. જો તમારો બી વીક પોઈન્ટ હોય ને તો નીચે કોમેન્ટ્સ કરજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ બી માટે આપણે એક સિરીઝ ચાલુ કરીશું, A એન્ડ B. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર તમને એકાઉન્ટ, BA, ઇકો બધા હું ભણાવું, પણ યાર સપોર્ટ કરો યાર. ઓકે, તમામ લેક્ચર જુઓ, શાંતિથી જુઓ, બરાબર. તમે ગમે ત્યારે જોઈ શકો છો. ઓકે, તો આઈ હોપ કે આ વિડીયો સારો લાગે છે. વિડીયો સારો લાગે લાઈક કરજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.